નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરીથી એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છે। આજે આપણે જે વાત કરવાના છે એ છે સંશોધન। આ સંશોધનમાં આપણે આ વિડીયો કઈ રીતે મદદરૂપ થશે તેના વિશે જોવાના છીએ। સંશોધન કરતી વખતે મિત્રો આપણે ઘણી બધી બુક્સોનું વાંચન કરતા હોઈએ છીએ, આર્ટિકલ્સનું વાંચન કરતા હોઈએ છીએ, ઘણી બધી વેબસાઇટોની મુલાકાત લેતા હોઈએ છીએ। આ ઉપરાંત યુટ્યુબથી માંડીને અન્ય ઘણી બધી બાબતોમાંથી આપણે માહિતી એકત્ર કરતા હોઈએ છીએ અને એના આધારે આપણે રિસર્ચ નોટ્સ બનાવતા હોઈએ છીએ। તો આ રિસર્ચ નોટ્સ બનાવીએ છીએ ત્યારે ઘણી બધી માહિતી આપણી પાસે એકત્ર થયેલી હોય છે। તો એને શોર્ટ કેવી રીતે કરવી અથવા તો એની ક્લિયર સમરી કેવી રીતે બનાવવી એ સૌથી મોટી મુશ્કેલી પડે છે અને સૌથી વધુ સમય પણ લાગે છે। તો આનું એક સોલ્યુશન છે અને એ સોલ્યુશન છે નોટબુક LM। આ નોટબુક LMનું એક ફીચર્સ છે જે સંશોધકને ખૂબ જ મદદરૂપ થશે। આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું છે કે નોટબુક LM આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે। તો આજે આપણે સંશોધનના દૃષ્ટિકોણથી આપણે જોવાના છીએ કે નોટબુક LMનું એક બહુ જ મહત્ત્વનું ફીચર્સ છે, તો તે આપણને કઈ રીતે મદદરૂપ થાય છે। મિત્રો, આપણે નોટબુક LMનો ઉપયોગ કરીએ તે પહેલાં આપણે થોડીક વાત કરીએ। આ નોટબુક LM અથવા તો કોઈ પણ AI એ આપણું કામને સરળ બનાવે છે, એ માત્ર સાધન છે મિત્રો। આ નોટબુક LM એ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે આપણે એનો ઉપયોગ કરવાનો છે, નહીં કે એને આપણે ફાઇનલ સમજી લેવાનું છે। એટલે કે એના પરથી જે માહિતી આપણને મળે છે એ ફાઇનલ સમજ અને લેખન હંમેશા સંશોધકે કરવું જોઈએ, કારણ કે સંશોધન એ પ્રેક્ટિકલ વિષય છે, ઓરિજિનાલિટીવાળો વિષય છે અને એથિક્સનો વિષય છે। તો આપણે એ બધી બાબતો ધ્યાનમાં રાખીને AI ટૂલ્સ એટલે કે કોઈપણ AI ટૂલ્સ અને નોટબુક LM પણ આપણે માત્ર ને માત્ર રિસર્ચ સહાયક તરીકે ઉપયોગ કરીશું। તો સૌપ્રથમ આપણે આવી જઈએ બ્રાઉઝરમાં, આપણે સર્ચ કરી લેશું નોટબુક LM। લોગિન થયેલા હોવા જોઈએ। આપણે ક્લિક કરીશું વેબસાઇટ પર, ટ્રાય નોટબુક LM પર ક્લિક કરીશું, ક્રિએટ પર ક્લિક કરીશું। મિત્રો, રિસર્ચ દરમિયાન આપણે ઘણા બધા રેફરન્સીસ વાંચીએ છીએ અને પછી લિટરેચર રિવ્યૂ બી કરતા હોઈએ છીએ અને સમરી લખતી વખતે માહિતી ગોઠવવામાં વધારે સમય જાય છે। તો આપણે એને કેવી રીતે શોર્ટ કરી શકાય તેને સમજવા પ્રયત્ન કરીએ। આપણી પાસે ફરીથી આ ઇન્ટરફેસ ખુલી જાય છે। એક ફાઇલ અપલોડ કરીએ। મારા સ્ટુડન્ટ્સે એક સરસ મજાનું સંશોધન પેપર તૈયાર કર્યું છે। ઘણા બધા રેફરન્સીસ વાંચીને, બુકોના રિવ્યૂ વાંચીને, માહિતી એકત્ર કરીને એક પેપર તૈયાર કર્યું છે। પરંતુ એ પેપર તૈયાર કરતાં મુશ્કેલી એ સર્જાય છે કે એ પેપર 24 પાનાનું તૈયાર થયું છે। આપણે જોઈએ મિત્રો, આપણે જોઈ શકીએ આ 24 પેજીસનું આખું પેપર છે। તો આપણે આ 24 પેજનું પેપરને અપલોડ કરીશું। તમે જોશો કે પેપર અપલોડ થઈ રહ્યું છે, અપલોડ થયું છે। હવે આપણે સ્ટુડિયોમાં જશું અને આપણે આજે ફીચર્સ જોવાના છે એ છે રિપોર્ટ્સ। તો આપણે રિપોર્ટ્સ પર ક્લિક કરીશું। અહીં તમે જોઈ શકો ઇન્ટરફેસ કેટલા બધા આવ્યા છે। ક્રિએટ યોર ઓન, બ્રીફ ડોક, સ્ટડી ગાઈડ, બ્લોગ પોસ્ટ, આટલા ઓપ્શન આપ્યા છે। આ ઉપરાંત આપણે સજેસ્ટ પણ કરશે ફોર્મેટ ટોપિકના આધારે। તો આપણા ટોપિકના આધારે ફોર્મેટ સજેસ્ટ કર્યો છે આપણને। તમે જુઓ આટલા ઓપ્શન આપ્યા છે। આપણે એમાં એક થીમેટિક લર્નિંગ હેન્ડબુકવાળું રિપોર્ટ્સ બનાવીએ, જોઈએ એ બને છે ત્યાં સુધી આપણે ફરીથી જોઈશું આમાં ઓપ્શનોને। તમે જોશો કે અહીં આટલા ઓપ્શન આપણને આપ્યા છે। ઇન ડેપ્થ સોશિયો એજ્યુકેશનલ બેનિફિટ્સ, આપણે એજ્યુકેશનલ રિલેટેડ છે તો આપણે આના પર ક્લિક કરીશું। આપણે બનાવી જોઈએ આપણે રિપોર્ટ્સ। 24 પેજનો રિપોર્ટ છે મિત્રો, તમે જોઈ શકો એને કેવી રીતે શોર્ટ કરશે AI। ફરીથી આના પર ક્લિક કરીએ, બને ત્યાં સુધીમાં આ ક્રિએટ યોર ઓન લખ્યું છે। તો આપણે એક કામ કરીએ, આમાં આપણે પ્રોમ્પ્ટ આપીએ, એક અનુક્રમણિકા આપીએ છીએ આપણે કે આ જ અનુક્રમણિકામાં મને પેપરને શોર્ટ કરીને આપો। તો મેં આ એક ફોર્મેટ મેં આમાં મૂક્યું છે, જોઈએ આપણે। ઓકે, 3 પેપરો આપણા બની રહ્યા છે મિત્રો। ફરીથી રિપીટ કરીએ, એક પેપર બની રહ્યું છે આપણું થીમેટિક લર્નિંગ હેન્ડબુકનું, બીજું બની રહ્યું છે
સ્ટ્રેટેજિક વ્હાઇટ પેપર અને ત્રીજું બન્યું છે ક્રિએટ યોર ઓન. મિત્રો જોવાની કોશિશ કરીશું, એકવાર રિફ્રેશ કરીશું આપણે, થોડો સમય લેશે. ઓકે મિત્રો, એક બન્યું છે. તમે જોઈ શકો થીમેટિક લર્નિંગ હેન્ડબુક ક્લિક કરીશું. તમે જોઈ શકો પ્રસ્તાવના, ઉદ્દેશ્ય, તમે જોઈ શકો કેટલા પેજ છે આપણે જોઈએ. જો અહીં ટેબલ પર બનાવી આપ્યું છે આપણને મહત્વના મુદ્દાઓનું. તમે જોઈ શકો કેટલું ઓછા પેજમાં 4 પેજથી 5 પેજમાં આપણને આ પેપર તૈયાર કરી આપ્યું છે, શોર્ટ પેપર. આપણે બીજું પણ જોઈએ સ્ટ્રેટેજિક વ્હાઇટ પેપર. તમે જોઈ શકો ટાઇટલ પણ એને આપ્યું છે એક, પ્રસ્તાવના NEP 2020 અંતર્ગત. તમે જોઈ શકો આ પેપરને સરસ મજાનું સમરાઇઝ કરીને સંદર્ભો સાથે આપ્યું છે. હવે આપણે જોઈએ, આપણે એક ક્રિએટ યોર ઓન, આપણે જે એનો પ્રોમ્પ્ટ આપ્યો હતો અહીં જોઈ શકીએ પ્રોમ્પ્ટ, કે આ મુદ્દાઓમાં મને પેપર જોઈએ છે. તો જોઈએ મુદ્દાઓમાં આપ્યું કે પેપર. તમે જોઈ શકો સારાંશ, કીવર્ડ્સ, પરિચય, ઇન્ટ્રોડક્શન, મુખ્ય ઉદ્દેશો. તમે જોઈ શકો સરસ મજાના જે આપણે એને પ્રોમ્પ્ટ આપ્યા હતા તે પ્રમાણે એમણે પેપર પર આપણને બનાવીને આપ્યું છે. તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. ફરીથી હું કહેવા માગું છું કે AI માત્ર એટલે કે નોટબુક એટલે મેં માત્ર આસિસ્ટન્ટ છે આપણું, એ ઓથર નથી. રેફરન્સીસ આપણે એના ચેક કરી લેવા જોઈએ, પેગ્લરિઝમ હંમેશા એવોઇડ કરવું જોઈએ અને ફાઇનલ રાઇટિંગ હંમેશા પોતાની સમજથી જ કરવું જોઈએ. આનો ઉપયોગ માત્ર આપણે સમજવા માટે અને આપણી સરળતા માટે કરીશું અને આપણે પૂરેપૂરા સાધન તરીકે ઉપયોગમાં લેશું, પણ એને ઓઠા તરીકે એટલે કે એનો પૂરેપૂરું ફાઇનલ કોપી પેસ્ટ નથી કરવાનું. મિત્રો મારી પાસે 3 પેપરો તૈયાર થયા છે અલગ અલગ વ્યૂના. હું આમાંથી સારી માહિતી કલેક્ટ કરીને પોતાના વિચારસરણીથી એક નવું પેપર પર બનાવી શકું છું. તો આપણે એ બધી બાબતો ધ્યાનમાં રાખીને પોતાના વિચારો એડ કરીએ, કંઈક નવું એડ કરીએ અને સંશોધનને એથિક્સ સાથે આપણે સારી રીતે તૈયાર કરીએ. તો આશા રાખીએ મિત્રો તમને આ વિડીયોમાં સમજ પડી હશે કે કઈ રીતે આપણે આ પેપરને સરળતાથી સમરાઇઝ કરી શકીએ. આપણી પાસે જે રિસર્ચ નોટ્સ છે તેનો ઉપયોગ કરીને આપણે માહિતીને એકત્ર કરીને સરળ ક્લિયર સમરી બનાવી શકીએ અલગ અલગ રીતની. થેન્ક યુ સો મચ.